આ લાંબા લાંબા શેથામણા કેમ પૂરા? શું છે બધું? एक चुटकी सिंदूर की कीमत तुम क्या जानो गिरीश बाबू? તમને ખબર છે લાંબો સેથો પૂરવાથી પતિની આયુષ્ય લાંબી થાય. મારા પતિદેવ. અરે ભગવાન માટે બંધ કર. મારે આટલું બધું લાંબુ આયુષ્ય નથી જોતો. गजब बेइज्जती है. કેમ? હું તમને નથી ગમતી? તમને મારી સાથે રહેવું નથી ગમતું? રહેવું તો ગમે છે, પણ તારા રોજના કકડાટ, પ્રશ્નો અને ભાષણ સાથે 100 વર્ષ જીવું ને એ તો એક સજા થઈ શકે. નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. હું તમારી માટે પ્રાર્થના કરું ભગવાન પાસે, રોજ 100 વર્ષ જીવો એના માટે આટલા લાંબા સેથા પૂરું, અને તમે એની મજાક ઉડાવો છો. તમને મારી જોડે રહેવું નથી ગમતું? પ્રાર્થના કર, પણ એક લાઈન વધારી દે. શું? હે ભગવાન, મારો ગુસ્સો ઓછો કરો. હે ભગવાન, મારા પતિને હું 100 વર્ષ જીવવા દઉં, પણ એવું એની સાથે સારું વર્તન કરું. આટલી લાઈન ઉમેરી દે. એટલે હવે પ્રાર્થના તમે કહો એમ માર કરવાની એમ? હવેથી મારે એક ટપકું જ કરવું છે. લાંબો સેથો પૂરવો જ નથી ને? ના ના એવું ટપકું કરું. ના એવું ન કરું. ટપ દઈને ટપકી જાવ એવું ન કર. લોકો શું કહેશે? આપણે બે વચ્ચે ડખો થયો છે, એટલો ટૂંકો સેથો નહીં પૂરવાનો, જરાક લાંબો પૂરજે. આ શું તમે માંડી છે? તમે કહો એવું કરવાનું મારે, અને આજ સુધી મેં તમે કીધું એમ કર્યું છે? તો પછી ભાઈ અત્યારે હું શું કરવા તમારું કયું કરું? અને તમે કહો લાંબો તો લાંબો સેથો, તમે કહો ટૂંકો તો ટૂંકો સેથો. એવી રીતના નહીં થાય. હવે આ રેખા બદલાઈ ગઈ છે. તો હવે શું કરીશ? હવે મારી મરજી પ્રમાણે હું કરીશ. પણ સેથો કેવો પૂરી શીખે? સેથો હું હજી આનાથી પણ લાંબો પૂરીશ. અહીંથી સ્ટાર્ટ કરીશ તો અહીં સુધીનો પૂરીશ. હે ભગવાન, આ મને છે ને 100 ને બદલે 200 વર્ષ જીવાડીને જ જમશો. હાલો બોલો, શું જમવાનું બનાવું? અને આ છોકરાઓ ક્યાં ગયા બધા? એ બે બારી ગયા છે, પણ મને કહી ગયા શું બનાવવું એ. શું બનાવું બોલો? જો મારા માટે છે ને વટાણા, કોબી, ટમેટાનું શાક અને તુવેરની દાળ. ધ્રુવ માટે છે ને દમ આલુ, નાની નાની બટેટીને ફ્રાય કરી અને ગ્રેવીવાળું શાક કરવાનું છે, સાથે જીરા રાઈસ કરવાનું કીધું છે. અને દીક્ષાએ છે ને ચાઇનીઝ ટાઈપ કેપ્સિકમ, કોર્ન, લસણ અને ડુંગળીનું શાક બનાવવાનું કીધું છે. સરસ, ઓકે, ચાલો બનાવી દઉં. ઓકે. A few moments later. એ ચાલો બધાય જમવા. આટલું બધું ઝડપથી બની ગયું? તો આટલી બધી આઈટમ છે, એટલી બધી ઝડપથી? ઓહો, હવે શું બનાવ્યું? જો કોબી, વટાણા, ટમેટા, બટેટા, ડુંગળી, કેપ્સિકમ, કોર્ન, લસણ, તુવેરની દાળ અને ચોખા, આ બધું નાખીને ધમધમાટ વઘારેલી ખીચડી. ખીચડો? તો ખીચડી જ બનાવવાની હોય ને. આ શું કઈ તાજ હોટલ સમજી બેઠા છો? આ ઘર છે. મંડ્યા તો ઓર્ડર આપવા તો. ખાઈ લો ખીચડી ખાવી હોય તો. क्या मैं पूछ सकता हूँ ये सब क्या हो रहा है? नहीं. ઓય, હું તમને એક વાત કહું. હા તો કે ને, એક નહીં બે કે. મારે તમને એક વાત કરવી છે. હા બોલ, તું જેટલી વાત કહીશ ને એટલી સાંભળીશ. બોલ. એક જ વાત કેવી છે તમને. સારું બોલ, શું કેવું છે? જો વાત જાણે એમ છે. જેટલી વાત કરવી હોય ને એટલી કે. તમને કીધું ને એક વાર કે મારે એક જ વાત કરવી પણ છે. શું વાત કરવી છે તો કે. અરે તમે વાળ કેમ ખેંચવા માંડે તમારા આવી રીતના? એક તો વાળ તમારા છે નહીં, અને એમાં ખેંચી નાખશો તો. તું હવે એ નહીં રહેવા દે. બોલ, શું કેવું તારે? હવે શું વાત કરવી છે? જેટલી વાત કરવી ને એટલી કહી દે, એટલે વાત પતી. મારે તમને એક વાત કહેવી છે ખાલી. હવે તારે કેવી છે કે નહીં તારી એક વાત? હા, હવે કહું તમને એક વાત. જો લો, હું જ ભૂલી ગઈ તમને શું એક વાત કહેવાની હતી. હશે, જવા દો, ફરી ક્યારેક વાત. હેલો, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ પછી
પેલા તું કે અત્યારે મેં ક્યાં જઈ આવી? ક્યાં ગઈ હતી? કેમ, શું થયું? તું ઓલા સંજયભાઈની દુકાને ગઈ હતી? હા, તું શાંતિ કેમ ક્યાંય લેવા દેતી નથી? જ્યાં જાય ત્યાં મારા માટે ઉપાધિ જ વધારીને આવે છે. તમને ખબર છે એણે શું કર્યું? એણે એની દુકાનની બહાર 50% ડિસ્કાઉન્ટનું પાટિયું માર્યું છે. અને એણે પાટિયું માર્યું છે ને, એના લીધે આપણી દુકાનના પાટિયા હલી જાય એમ છે. એ ભાન પડે છે? એને શેનું પાટિયું માર્યું છે? એણે લખ્યું છે કે ફ્લેટ 50% ડિસ્કાઉન્ટ. એ 50% ડિસ્કાઉન્ટમાં ફ્લેટ વેચશે તો આપણે બનાવ્યા છે એ બધા ફ્લેટ કોણ ખરીદશે? ભાન પડે છે તમને? કઈ ધંધો બગાડવાની વાત કરે છે. તું હવે બંધ થઈ જા, મારો બાટલો ફાટે છે. સંજયભાઈને તે આ શું કીધું આ બાબતે? મેં એને કહી દીધું, મેં કીધું પાટિયા બાટિયા બધા ઉતારી નાખજો હાંજ સુધીમાં, નહીતર બહુ મોટો ડખો થઈ જશે અને આપણા બધાને સંબંધ કટ થઈ જશે. તને ખબર છે એ શેનું ડિસ્કાઉન્ટ હતું? શેનું ડિસ્કાઉન્ટ હતું? એના ડ્રેસ મટીરિયલનું ડિસ્કાઉન્ટ હતું, ફ્લેટનું નહીં. હાય હાય, મને શી ખબર? મને તેમ કે ફ્લેટ 50% ડિસ્કાઉન્ટમાં વેચે છે. મને ખબર હોત કે 50% ડિસ્કાઉન્ટમાં ડ્રેસ મળે છે તો હું 10 ડ્રેસ ના લઈ આવત અહીંયાથી. હવે શાંતિ રાખે ને ફોન મૂક. આ ઠાકુર જ કરાવતી હોશ. નુકસાની ગયા તો. મારે આ નિર્જળા એકાદશી રહેવી છે, અન્ન પાણી લીધા વગર. ઓહો, નિર્જળા એકાદશી એ તારાથી નહીં થાય, રહેવા દે. ભૂલી જ જા. એમાં આખો દિવસ કંઈ ખાધા પીધા વગર રહેવાનું હોય અને એ તારાથી નહીં થાય. ના, શેનું થાય? એવી કોઈ વસ્તુ જ નથી જે રેખા જોશી ના કરી શકે, એટલે જ તો કરવી જ મારે. તું 3 તગારા ફરાળ ખાઈને એકટાણું નથી પૂરું હરખી રીતે કરી શકતી. તાર નિર્જળા એકાદશી કરવી છે. ગજબ બેજતી. તમને મેં આ બધું કહેવાનું નહોતું કીધું, મેં તમને ફક્ત સલાહ દેવાનું કીધું હતું, અને એ દઈ શકો તો દો. જો હું તને સ્પષ્ટ સલાહ આપું છું, તારાથી એકાદશી નિર્જળા ન થઈ શકે. આ મારું માનવું છે. કારણ કે તારો મગજ જ એ પ્રકારનો છે કે તારે જે ન કરવું ને પહેલાં થાય. છો જ પહેલેથી અવળચંડી. મારે છે ને હારું, મારો સ્વભાવ એવો છે ને કે હું જો મારા શરીરને એમ કહીશ ને કે આજે નિર્જળા એકાદશી, તમારે અનાજ પાણી કશું જ ગ્રહણ નથી કરવાનું, તો એવા અવળચંડા છે ને મારા મગજ, એ તરત ઊંધી દિશામાં ચાલવા માંડશે અને એ મને સતત પાણી પી, જમ કંઈક આવું બધું કરશે. એટલે હવે હું ગોટે એ ચડી છું કે હું શું કરું. એ કર કે તું કંઈ ન કર. એવું કઈ રીતે? નહીં કરવાની નિર્જળા એકાદશી, બીજું શું એમાં? ભાઈ તારાથી નહીં થાય તો ખોટે જીદ પકડવાનું રહેવા દે. જો તમે સલાહ ના આપો, સહકાર આપો. તે સલાહ માંગી હતી, હવે સહકાર માંગે, હાલ સહકાર આપો. બોલ શું કરવાનું છે? નિર્જળા એકાદશી કરવી છે. આ સારું, નિર્જળા તારે એકાદશી કરવી છે. જો તને એક સોલ્યુશન આપું. બોલો. સવારથી સાંજ સુધી તારે કાંઈ કરવાનું નહીં. બેડરૂમમાં એસી ચાલુ રાખી અને સૂતી રહેજે અને મોબાઈલ કરજે. સવારે ચા બનાવીને પી લેશું, બપોરને સાંજનું જમવાનું બહારથી મગાવી લેશું. સાંજે 6-7 વાગે નહીં, નિર્જળા એકાદશી પૂરી ન થાય ને ત્યાં સુધી બહાર ન નીકળતી તું. જ્યારે નિર્જળા એકાદશી પૂરી થાય ને પછી જ બહાર આવજે, તો નહીં વાંધો આવે. સાચે જ? હા, પ્રોમિસ? પ્રોમિસ કર તું તારે. મારે આજ સાંભળવું હતું. સહકાર આપવા બદલ થેન્ક યુ. આ શું, આજ તો છાપાના ભાગ ઉગડી ગયા. તમારા હાથમાં છાપું શું છે? અખબારમાં શું એવું આવ્યું છે? અરે ઓલી કાગડીનો ફોન હતો આજે સવારે. એ કંઈક સિંધુ ભવન રોડ ઉપર છે ને 50 રૂપિયામાં બધી વસ્તુ, એનો સેલ આવ્યો છે. 50 રૂપિયામાં કે સિંધુ ભવન ઉપર વસ્તુ મળે? મળે છે ને, કાગડી લઈ આવી બધું. શું લેવી 50 રૂપિયા મળી? માથું ઓળવાનો કાંસકો લઈ આવી, પછી ઓલું નાવાનું રૂછડું આવે ને એ, નાવાનું ટમ્બલર, બધું 50 પણ એ તો રૂપિયા. બધું આ 50 મળે છે. અહીં તો મળે, ભલે ને મળતું, પણ ઓલું બ્રાન્ડેડ ને. હા, સિંધુ ભવન રોડ પરથી તમારે બ્રાન્ડેડ જ હોય ને. તો પછી એટલે અહીંથી 220 રૂપિયા જવાના ને 220 રૂપિયા આવવાના, 440 રૂપિયા તો ઉબર ન થઈ જાય તમારા. તો ભલે ને થતા. તમને ક્યારે બચત કરતા આવડી? આ મેં આટલા વર્ષથી આપણા લગ્ન પછી બચતો કરી અને આટલો રૂપિયો ભેગો કર્યો છે. એ તમને ખબર પડે છે? વાત કર રહે બાબા. બચત કરતા શીખાય. બચત છે ને બીજો ભાઈ કહેવાય અહીંયા. અને તમને ખબર છે કાગડી 2,500 સ્કેચર લાવી ત્યાંથી. હા, હવે સમજાણું કેવી રીતે સ્કીમ લાગે છે. અને 2,500 સ્કેચર તો છે ને ઓનલાઈન જો ને તો એમાંય મળી જાય છે ઘણી વાર.
પણ ઓનલાઈન મળે. ઓનલાઈન આ બધું 50-50 રૂપિયા મળશે. અહીંયા સ્કીમ છે કે 2,500ના સ્કેચર લો ને એટલે હારે આ બધી વસ્તુ 50-50 રૂપિયા મળે. તો લેવાય કે નહીં? મારે અમથાય સ્કેચર તૂટ્યા જ છે મારા, તો હું લઈ આવીશ ત્યાંથી. તારે તો ખરેખર કોઈ એક બિઝનેસ કરવા જેવો છો. કયો? એક ક્લાસ ખોલી નાખ. શેના? લાખના 12,000 કેવી રીતે કરવા. ઓય, તમને ખબર છે? શું? તમને આ જ્ઞાનની વાતની ખબર નહીં જ હોય. 100% કહું છું. બોલો. જો આજ સવારથી છે ને મારો મૂડ બહુ સારો છે અને મારે સાંજ સુધી આ સારો મૂડ જાળવી રાખવો છે. એટલે મહેરબાની કરીને ધડ માથા વગરની કોઈ વાત કરતી નહીં. ગજબ બેજતી. શું છે બોલ બાકી. તમારે જ્ઞાન જોઈતું ના હોય તો મારે કંઈ જબરજસ્તીથી આપવું નથી. રહેવા દો. નથી કેવું તમને કંઈ. ભાઈ કહી દે ને, હવે કીધું છે શરૂ કર્યું છે તો કહું? શાંતિથી વાત કરી દે એટલે તને નિરાશ થઈ જાય ને મને નિરાશ થઈ જાય. જ્યાં સુધી આપણે જીવતા છીએ, હા, જ્યાં સુધી આપણે જીવતા છીએ ત્યાં સુધી મરવાનો કોઈ ચાન્સ જ નથી. વાહ જ્ઞાનેશ્વરી વાહ, મને આ ખબર જ નહોતી. કહેતી હતી ને. વાહ ભાઈ વાહ, કેવું પડે હો તારું. માસ્ટરપીસ હો, માસ્ટરપીસ.